શું થયું બેટા તને? દાળ આવે છે? બતાવ તો. બીજા છે? કડી લાગે છે? મિત્રો અત્યારે તો રીતિકાને મેં દવાખાને ત્યાં મૂકી દીધી છે અને પીહુને પણ ચેકઅપ કરાવ્યું. પીહુ શું કીધું તને? પડવાની તૈયારી છે એટલે કશી જરૂર નથી. મિત્રો આપણે દવા કરાવી દીધી છે. આજે તો બહુ વાર ના લાગે નહીં. હું રૂહી પીહુને ઘેર મૂકીને આવ્યો. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે દવાખાનેથી ઘરે. મિત્રો બધા બેસી ગયા આખી ફેમિલી. બાપરે મમ્મી તો ભૂકા જ વાળો મળે છે. હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. તો અત્યારના વાગે છે 11 અને રીતિકા રસોડામાં હવે નાસ્તો એવું કંઈક બનાવે છે અને રૂહીને પણ જો સ્કૂલ ડ્રેસ પહેરાવી દીધું છે અને નાયજને પણ ફ્રેશ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ રૂહી. રૂહી ગુડ મોર્નિંગ. इसको क्या हुआ? શું થયું રીતિકા ને? કેમ બોલતી નથી પણ? ગુડ મોર્નિંગ ક્યાંથી ના કીધું કેમ? ગુડ મોર્નિંગ. જય માતાજી. તમારે પણ મૂડ નથી આજે એવું લાગે છે? તો કેમ કોઈ આમ ઉલ્લાસ જેવું લાગતું નહીં મને. મોં પર સ્માઇલ લાગતી નથી. કંઈક થયું હોય તો કહો, પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ આપણે. ઉપકા આવે છે તેને? એટલે પેટમાં કશું ગેસ મેસ થઈ ગયો છે? હા એટલે ગઈકાલે તારે પેલું રૂટ કેનાલ કરાવ્યું ને દાઢમાં ને? પણ પેલી ગોરી મેં લાવ્યો તો ગરી ગઈ તું ગોરી? અને અત્યારે સવારે કીધી તું? જમીન નહીં, સવાર સાંજ બે કીધું તું, બપોરે નહીં. હા સવાર સાંજ લઈ લે. ગોરી હું લાવ્યો છું તો શું લાગે છે? ચક્કર જેવું આવે છે? લીંબુ શરબત બની આપું? ગુડ મોર્નિંગ. જય માતાજી. હા પાકીટ પૈસા છે ને નહીં? અને આને શરદી ને એમ થઈ ગયું છે. દવાખાને જવાનું હજી? તો મિત્રો અત્યારનું એટમોસ્ફિયર એટલું એ છે ને, સવારે ઠંડી લાગે છે, બપોરે ગરમી લાગે છે અને સાંજે મિક્સિંગ વાતાવરણ હોય છે. એટલે મારા પીહુની શરદી એમ થઈ ગઈ છે. રીતિકાને દાઢમાં અહીંયા દુખે છે, એને રૂટ કેનાલ કરાવ્યું છે. કાલે પણ એને ઇન્જેક્શન મૂક્યું હતું દાઢમાં અને એટલા માટે એની જે ચામડી હોય ને આજુબાજુનો જે પણ વિસ્તાર એ થોડું શૂન્ય થઈ ગયેલો, બહેરો થઈ ગયો હતો. તો પછી એને રાતનું બહુ જ દુખે છે એટલા માટે એને થોડી બેચેની લાગતી હશે નહીં રીતિકા? મને શું થઈ ગયું કો? શરદી થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ, તાવ ચડ્યો. રીતિકા ગઈકાલે તો શ્રીખંડ ખાધી હતું ના હોય? હા કદાચ એવું હોય તો ડૉક્ટરે મિત્રો ના પાડી કે મીઠું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું. ઠંડુ પાણી પીવે છે અને ગઈકાલે એને શ્રીખંડ બનાવ્યું ને શ્રીખંડે ખાધું. રીતિકા એટલું બધું ખાઈ છે નાખ્યું પણ ના કીધું તો શું કરવાનું? તો મિત્રો આ દવા બતાવે એવી નથી. કેમ કે દવા બતાવું ને તો શું કહેવાય, અંદર યુટ્યુબના ગાઈડલાઈન પ્રમાણે દવા બતાવીએ ને તો મારી જે પણ વિડીયો હોય ને એ યુટ્યુબ પોતે જ રિમૂવ કરી નાખે છે. બાકી તમને યુટ્યુબની નિયમો, ખતરનાક નિયમો છે યુટ્યુબના. જો કે આજે 15 જુલાઈ છે, 15 જુલાઈથી 11 નિયમો યુટ્યુબના નવા આવ્યા છે. જો કે જે એઆઈ વિડીયો બનાવતા હોય ને લોકોની ચેનલ મોનેટાઈઝ ના થાય. પછી જે લોકોની બીજાની કોપી કરીને પોતાની ચેનલમાં પેસ્ટ કરીને અપલોડ કરતા હોય વિડીયો, એ લોકોની ચેનલ મોનેટાઈઝ નહીં હોય. પછી કોઈ પણ છોકરું ટી શર્ટ વગર ફરતું હોય, પછી ટી શર્ટ ના પહેરી હોય ને જો એ વિડીયોમાં કેચઅપ થઈ ગયું હોય તો પણ આપણી ચેનલ મોનેટાઈઝ ના થાય. પછી આપણે અભદ્ર ભાષા બોલીએ, પછી કોઈને ખોટું લાગે, નાના છોકરાઓ જુએ તો એ પણ વિડીયો મોનેટાઈઝ ના થાય. આવા બધા ઘણા મિત્રો નિયમો છે. ગઈ વખતે મને આ બધા નિયમો ખબર નહોતા તો મેં એક દવાની બોટલ જે રૂહીની દવાખાનેથી લાવ્યા હતા એ બતાવી હતી. મૂકું જો મિત્રો આ દવાની બોટલ લાવ્યો છું. તો યુટ્યુબે મારી આખી વિડીયો રિમૂવ કરી નાખી હતી. પછી ખબર પડી કે આવા બધા નિયમો હોય. તો કોઈ નહીં, આપણે સિક્યોર રહેવાનું, પ્રોટેક્ટેડ રહેવાનું. કેમ કે આપણી ચેનલ ઘણી બધી મહેનતથી હું આગળ લાવ્યો છું, કંઈ હાનિ ના થવી જોઈએ. એટલા માટે આવી બધી શું કહેવાય તકેદારી રાખવી પડે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આ લોકોને ફટાફટ રીતિકા તૈયાર કરી નાખી પછી આપણે સ્કૂલે મૂકવા જઈએ. શું થયું બેટા તને? દાળ આવે છે? બતાવ તો. ઓય દાળ તો રીતિકા બધી આવી ગઈ છે ને. કેવી દાળ આવે તું કહું છું? જો તો આ કર બેટા, આ કરતો આ પાછળ આ નહીં એડવું ફૂલેલું જો. હા આ એડવું નહીં. હજુ 2 દાડા બાકી છે. એક આ બાજુ બાકી છે અને એક આ બાજુ બાકી છે. ફોટો પાડું? બોલ. આની મમ્મી એને મારે ને તો પાછળ નિશાન ઉપર જાય ને તો ફોટો પાડવડાવે છે. કંઈક વાગ્યું હોય ને તો ફોટો પાડવડાવે છે. આ ટેવ ક્યાંથી શીખી તું? તો ફાઇનલી મિત્રો આ લોકો આવી ગયા છે દવાખાને જઈને. શું કીધું ડૉક્ટર સાહેબે? કશું નહીં કીધું તો ખાખાઈ દવાખાને ગઈ હતી?
ખાલી દવા ગોળીયા દવા ગોળી આલી કેટલા ટાઈમની આપી લખેલી છે દવા તું પીસ ને પણ પીજે હો પછી એવું ના થાય કે કડવી કડવી લાગે એવું ના કહેતી સાર બીજા કડવી કડવી લાગે છે બહુ પાણી પી લે કશું લાગે નહીં તું અંદર પેલું એ કરવા માટે તો મિત્રો 12 વાગી ગયા છે અને જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે મસ્ત મજાની મેથીની ભાજી અને દૂધ શું કરાય મમ્મી ખાવા માટે ભાજી જોડે દૂધ ખાવાનું એટલે તમે પપ્પાને ખાવું છે એવું એમ તમે ખાવ પપ્પા બેસી ગયા છે હજુ મારે જમવાનું બાકી છે પછી આ લોકો જમી લે પછી હું જમી લઉં કેમ કે મારું હીજુ બહાર છે એટલે ઓય ગોળી દવા કરી દે પીવું હે આજે સ્કૂલની રજા પાડી નહીં તો મિત્રો પીહુ મારી બીમાર છે તો એની જગ્યાએ મારું રૂહીએ પણ રજા પાડી કેમ કે બે બહેનો એક જ સ્કૂલમાં જાય છે તો એક સ્કૂલમાં રજા પાડે ને તો બીજીની કન્ફર્મ રજા હોય જ તો પીહુ આજે બીમાર થઈ ગઈ શરદી અને માથું બધું ચડી ગયું છે એટલા માટે એની રજા પાડી છે અને અમારું રૂહીએ પણ રજા પાડી જો બેગ મેગ બધું ઓકે કરી નાખેલું પણ એની મમ્મીએ કીધું પણ એને જો આ બેગ મેગ બધું ઓકે કરી નાખેલું અને કમ્પ્લીટ રોટલી પણ મૂકી દીધી છે તો સ્કૂલે ના ગયા છે જો લો મારા માટે દહીં આવી ગયું છે મસ્ત દહીં ખાઈશ તું હે મસ્તી દહીં આ દહીં સુપર આવે બેટા બેગ મેં અંદર મૂકી દો ચલો સ્કૂલે ના જવાનું હોય તો આ રોટલી મોટી બહાર કાઢ લો જો ભાજી માજી બધું એને ભરી આપેલું આજે સ્કૂલે ના ગઈ એ બહારનું નહીં ખાવાનું હા તું ગઈકાલે કહેતી ને કે સમોસા પપ્પા મને લઈ આપો જો પેલા કાકાને કેવો અવાજ બેસી ગયો ને અવાજ હા હવે બહારનું નહીં ખાવાનું ઘરનું ખાવાનું ચલો રોટલી અને ભાજી એમ ખાઈ લો ચલો બેટા આ મૂકી દો લાવ આજે મારું રૂહીનું બિલકુલ મૂડ જ નહીં છોકરાઓનું મૂડ ના હોય તો ખબર પડી જ જાય ને એ રૂહી એ શું કરો છો તમે મૂડ નહીં મજા જ નહીં આવતી બોલ પીહુ આપણે વધારે ફોન જોઈએ તો આપણી આંખો જતી રહે ને જો મેં કીધું તો ખબર નહીં પડતી એટલે આજ ફોન નહીં જોવાનો હવે જોઈશ ફોન જો હવે તું ફોન જોઈશ ક્યારે જોઈશ પપ્પા બતાવો તો એનો હા તો મેં બતાવ્યું તે મેં વિડીયો બતાવી ને મેં તને પી ટીચર્સ અભી તે વિડીયો ના જોઈ નહીં જોઈ ત્યાં જોઈ વિડીયો કેવી વિડીયો હતી બા કોક લાલ આખોટી બે તૂટી ગયેલી એવું બતાવો તો પપ્પાનો હું તો બી વિડીયો બતાવું છું હા એ એક મેડમ હતા આ મેડમ એની એ છોકરી હતી ને એ બહુ ફોન જો કરતી હતી તો પછી એના આંખમાં પટ્ટી નાખી ને પછી એની આંખો ફૂટી ગઈ પટ્ટી બાંધીને આવ્યા હતા સ્કૂલમાં પૂછજો હવે તું ક્યારે ફોન જોઈશ બેટા અને પપ્પા ઈયા તો બે કઈ છોકરું એવું કહેતી હતી હા તો જો એક જ દિવસ બીમાર પડી એટલે એના આંખોમાં ખાડા પડી ગયા જો એના બિલકુલ સ્ટેમિના નહીં હવે તું અઠવાડિયું બીમાર પડું કીટાણુ ઘટી જાય તો તારી હાલત શું થાય જો તાર શકલ તો જો કેવું થઈ ગયું છે એક જ દિવસ તું બીમાર પડી રાત્રે તે ખાલી તાવ નહીં આવ્યો તને તાવ આવ્યો શરદી ને ઉધરસ થઈ ગઈ છે તાવ આવ્યો તાવ આવ્યો તો પણ આટલા તાવમાં આટલું બધું હોય બકા થોડું તો એ હોય ને શક્તિ તારામાં તારી આંખો કઈ હાલે તારું શરીર કઈ હાલે કે તું કેટલી વીકનેસ છે તારામાં તમને આખો ફૂટી ગઈ એ બતાવો ને હા બતાવું ચલો હેડે અહીંયા બતાવું જો પીવું જોઈએ ને વિડીયો હા કેવી હતી બહુ ખતરનાક હવે જોઈશ વિડીયો ના બિલકુલ કાર્ટૂન વિડીયો બધું જોઈશ ટીવીમાં જોઈશ પણ હા ટીવીમાં ફોનમાં નહીં જોવાની હો શું કીધું રૂહી હા એમ પપ્પા કરવાનું કાટું મને શેમાં કરી આપું ટીવીમાં કરી આપું ચલો અઘરો કાટું હા ચલો એવું રમો પણ ટીવીમાં નહીં જોવાનું ટીવીમાં જોવાનું ખાલી એવું જે થઈ ગયું હતું જો અને ઉગાડે પગેથી હેતી હતી ને હા મિત્રો અત્યારે તો રીતિકાને મેં દવાખાને ત્યાં મૂકી દીધી છે અને પીહુને પણ ચેકઅપ કરાવ્યું પીહુ શું કીધું તને દહડવાને છે એટલે પડવાની તૈયારી છે એટલે કશી જરૂર નથી એવું એમ નકર મામી જેવું કરવાનું કહે શું કીધું દહડવાને છે એટલે કશી કરવાની જરૂરી નથી નકર મામી જેવું કરવાનું કહેતી એવું એમ તો તને ચેકઅપ કરાવ્યું અને તારું ચેકઅપ કર્યું શું કીધું તને આનું ચેકઅપ કરાવ્યું પીવું તું શું કીધું દહડાવે છે દાડ આવે એમ કીધું
તો મિત્રો આ લોકોને અત્યારે હું ઘરે મૂકવા જઉં છું. હવે ઘરે મૂકીને પાછું રીતિકાને લેવા માટે આવીશ. આ લોકોને અત્યારે ઘરે મૂકવાનું કારણ એક જ છે, અંદર હોસ્પિટલમાં હેરાનગતિ બહુ કરે છે એટલા માટે. તો મિત્રો અત્યારે આ લોકોને ઘરે મૂકી આવું. ચાલો નહીં, ઉપર નહીં, નીચે જવાનું. હેડો ચાલો બેટા. હા ચાલો, હા ચાલો લઈ જાઓ. ઉપર નહીં, નીચે જવાનું છે. ચાલો જો આને ખબર નથી, મેં બ્લોગમાં ખોટું કહી દીધું. ચલો હા ચલો, હા ચલો પાછા આઈસ્ક્રીમ ખાઈને આવીએ. ચલો હા ચલો, ચલ પીવો આપણે આઈસ્ક્રીમ ખાઈને આવીએ. બે યાર દવા પી ગઈ, જો પી ગઈ મિત્રો. તો મિત્રો આ લોકોને તો મેં ઘરે મૂકી દીધા છે. હવે હું જઉં છું પાછું રીતિકાને જોડે અને રીતિકાને સાથે લઈને આવીશ. એ લોકો મૂકી દેજો. હા બપોરની દવા પી લીધી છે? કેવું લાગી? કરવી છે? જોવે કેવું કરે છે? તો કોકરા શું કરું છું? કરવી નહીં તું દવા? તો ફાઇનલી મિત્રો આપણે દવા કરાવી દીધી છે. આજે તો બહુ ના લાગે નહીં. હું રૂહી પીવું ને ઘેર મૂકીને આવ્યો હું. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે દવાખાનેથી ઘરે. અને ઘરે દવાખાનેથી આવતા આવતા પછી મેં વિચાર્યું કે એકદમ મોરું થઈ ગયું છે, તો હું આજે પકોડી બનાવીએ. મસાલો ઘરે નથી બનાવ્યો, મસાલો પણ તૈયાર લઈને આવ્યો છું, પાણી પણ તૈયાર લઈને આવ્યો છું, અને આ પકોડીના જો આ ખોખા પણ તૈયાર લઈને આવ્યો છું. તો મિત્રો બહુ સસ્તા આવે ખોખા પકોડીના, 50 રૂપિયામાં 100 નંગ. જો 50 રૂપિયામાં 100 નંગ આવે. અને આ મસાલો પણ લાવી દીધો છે, આપ જોઈ શકો છો જો. અને પાણી પણ લાવી દીધું છે. તો મિત્રો આ તો બધા લોકો એક્સાઇટેડ છે. આ શું ખાઉં છું? ઇમલી? ઓલા યાર પેપ્સી ના ખાવાય. ચલો જીલુ ડુંગળી મોં નાખ ને. પકોડી તારી ફેવરેટ છે ને હજી? ઓ પણ ડૉક્ટર સાહેબે કીધું પાણી, હા પાણી ખાટું આવે ને એટલા માટે. બસ સાચું. ઊંઘી ગયો મમ્મી? ચલો પકોડી નહીં ખાવી પીવું? ચલો હેડો. વીર ઊંઘી ગયો, કોઈ ટેન્શન નહીં. જાગત હાલા હાલા ગાના મમ્મી. મમ્મીએ અમારા વીનું નામ પાડ્યું છે ટોસુ. તો ફાઇનલી મિત્રો હવે રીતિકા જો અનબોક્સિંગ કરશે. શેનું અનબોક્સિંગ કરી ભાઈ? આપણા ભારતમાં ટ્રેન્ડિંગ વસ્તુ આ છે ખબર? પાણીપુરી. આ પાણી અને આ પૂરી. મસાલો 50 રૂપિયાનો મસાલો 2 વખત મંગાવ્યો. બોલ, મને લાગે મેં કહું થઈ રહેશે એટલા માટે હું લઈને આવ્યો પેલો મસાલો 30 રૂપિયાનો. શું દવા ગોળી તો લઈને આવ્યા જ છે આજે સવારે આ લોકો પીવું એમ. વાવ, ક્વોલિટી સારી છે ને? બોલ કોને કોને પોણી આવી મોમાંથી? સાચું બોલો. તને આવી કે નહીં? ગમે તે મિત્રો આપણે આમ શું કહેવાય પેટ ભરીને ખાધું હોય ને, આમ 2 ડીશ ખાઈ ગયા ને પેટ ભરીને ઘરનું જમવાનું. અને જો બજારમાં જઈએ ને પાણીપુરી જોઈ છે ને તો અવશ્ય મોંમાં પોણી આવે. હે ને જીલું? કાયદેસર એટલે કન્ફર્મ 100%. એની સ્મેલથી પ્રશ્ન આ બધું જોઈને જ મને પોણી આવે મોંમાં. બધા બેસી ગયા આખી ફેમિલી. જો કે બજારમાં મિત્રો એકલા ખાઈએ અને ઘરે આખી ફેમિલી સાથે બેસીને ખાઈએ, આપ જમીનો ફરક પડે. એટલા માટે હું મેં બજારમાં ના ટેસ્ટ કરી પકોડી, પછી હું ઘરે લઈને આવતો રહ્યો. હે ને નહીં? પપ્પા તો ખાવા જ પડે. હા ના ચાલ, સાચી વાત છે. પકોડી ખવડાવો પણ નતા ખવડાવતા. પકોડી હવે રીતિકાંત તો મિત્રો ડોક્ટરે ના પાડી છે ખાવાની પકોડી, પણ પાણીવાળી ના પાડી છે. એનું ખવાય. બાપરે, મમ્મી તો ભૂકા જ વાળો મળે છે. મમ્મી મારા બ્લોગ નહીં ઉતારો ભાઈ, મારે વિડીયો નહીં ઉતારી. હું બ્લોગ ઉતારતો ડબલ કરી જાય છે. ના ખાવ બા
કેમ અભી કા પકોડો આલા પકોડી રીકા તું કોરી પપ્પા આલો ખાવ ને ના ખાય રહી જાય ના ખાય રહી જાય તીખું નહીં રીકા મને તીખું નહીં લાગતું મને તીખું લાગે બાબા આ મમ્મી તીખું લાગ્યું પણ ખાવ ને બાપા આટલી બધી છે હવે તો પછી શું એવું બોલો છો તા હા તો પછી લેવા મોડવાની આવે ખાવાની આવે 4-5 કરી બધું નાખવાનું આવે નહીં એ તો નજર હટી દુર્ઘટના ઘટી એવું છે જો મારું પાછી ના પડે તો મિત્રો 50 રૂપિયામાં 100 પકડી લાયા હતા અને 50 રૂપિયાનો મસાલો લાવ્યા ને 20 રૂપિયા પાણી ટોટલ 120 રૂપિયામાંથી ફેમિલી લોકોએ ઘરે બેઠીને એન્જોય કરી હા ખબર ના પડે અને શું કહેવાય પેટે ના ભરાય આ ફેમિલી જોડે મજા આવે એમ મજા આવી નહીં પકડી ખાલી બહુ મજા આવી ફિનિશ ખતમ દાદા બાય બાય એટલી બચી ઓરી અહીંયા મૂક ને પાણી ના ખબર ત્યારે ખાટું પાણી નહીં હે કશું ખાટું પાણી નહીં ખાઈ લે